ફરસી પૂરી, મસાલા પૂરી, વેકરી પૂરી ઘણી ખાધી. હવે જો તમે આ રીતે પપડિયા પૂરી બનાવશો ને તો ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે. તો આ પપડિયા પૂરી બનાવવી સાવ સહેલી છે અને હા, ઘઉંના લોટમાંથી જ બની અને તૈયાર થઈ જશે. તો એકદમ સરળ રેસીપી આપણે શરૂ કરીએ. તેના માટે મેં એક વાટકી ઘઉંનો લોટ લઈ લીધેલો છે અને એ જ માપની એ જ વાટકીથી એક ચણાનો લોટ લઈ લીધેલો છે. તમે બેસણ અથવા ચણાનો લોટ દળાવેલો પણ લઈ શકો છો. મેં અહીંયા કરકરો દળાવેલો લીધેલો છે. હવે આપણે એમાં બેઝિક આપણા જે મસાલા હોય છે મસાલા ઉમેરી દઈશું. હળદર પાવડર, મરચું પાવડર, હિંગ છે, ધાણા જીરું પાવડર, આપણે જે બેઝિક મસાલા હોય ને એ બધા બેઝિક મસાલા અહીંયા ઉમેરવાના છે. અહીંયા ગરમ મસાલો કે એવું કંઈ નથી ઉમેરવાનું, ખાલી આ બેઝિક મસાલા હળદર, મરચું પાવડર અને ધાણા જીરું પાવડર, હિંગ અને હા, આખું કાચું જીરું ઉમેરવાનું છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા તીખાશ માટે મેં મરી પાવડર ઉમેરેલો છે. તમે ન ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો, પરંતુ ઉમેરશો ને તો ખૂબ જ સરસ સ્વાદ આવે છે આ મરી પાવડર અને જીરાનો, તો એ જરૂરથી ઉમેરજો. ત્યાર પછી મોઈન માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. બહુ વધારે મોઈન અહીંયા ઉમેરવાનું નથી. અહીંયા આપણે એકદમ આછી પૂરી બનાવવી છે તો કડક એવો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. જોઈ શકો છો કડક લોટ બાંધી લીધેલો છે. 10થી 15 મિનિટ એને રેસ્ટ આપવાનો છે. જેવડી તમારે પૂરી કરવી હોય એ મુજબ અહીંયા મેં ગોયણા બનાવી લીધા છે, લુવા બનાવી લીધા છે. જોઈ શકો છો આ રીતે જેવડી સાઈઝની પૂરી કરવી હોય એ સાઈઝના લુવા બનાવી અને તૈયાર કરવાના છે. એકદમ આછી, જેટલી તમે આછી વણી શકો ને એટલી આછી પૂરી વણી અને તૈયાર કરવાની છે. જોઈ શકો છો આપણે પૂરી વણી રહ્યા છીએ એકદમ આછી, પાપડ જેવી, સાવ પપડિયા કહે ને, કોની કહી શકાય પપડિયા, તો કે એકદમ આછી હોય, સાવ પાપડ જેવી હોય ને એવી પૂરી આ ખાવાની એટલી મજા આવશે ને તમને કે તમે બીજી બધી પૂરીનો સ્વાદ ભૂલી જશો. એટલી સરસ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તળી લઈશ. જોઈ શકો છો તમારે ત્યાં જેટલા પેનમાં આવી શકે એટલી તમે એક સાથે તળી શકો. મેં અહીંયા એક જ તળેલી છે. જોઈ શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી અને તૈયાર કરવાની છે. તમે એક સાથે જે વધારે આવી શકે તો વધારે પણ ઉમેરી શકો. અહીં આ પૂરીને તળતા એકાદી મિનિટ જેટલો સમય પણ નહીં લાગે, એટલે તળવામાં ખાસ ધ્યાન રાખજો, કેમ કે એકદમ આછી હોય ને તો એ તરત જ બળી જશે અને એનો સ્વાદ સારો નહીં આવે. જોઈ શકો આપણી પપડિયા પૂરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. નાસ્તામાં, ચામાં, લંચ બોક્સમાં ગમે તે તમે સર્વ કરી શકો છો તમારી ઈચ્છા અનુસાર. ખૂબ જ ટેસ્ટી એવી બની અને તૈયાર થશે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.